નમસ્કાર ગુજરાતવાસીઓ, ફરી એક વખત આપ સર્વે મિત્રોનું હાર્દિક સ્વાગત છે આજના તાજા અને નવા હવામાન સમાચારના વિડીયોની અંદર। મિત્રો આજે થઈ છે 7 સપ્ટેમ્બર અને વાર થયો છે રવિવાર અને રજાનો વાર। સાથે મિત્રો આજે ચંદ્રગ્રહણ છે। ઘરની બહાર નીકળતા પહેલા આજના આ તાજા અને નવા હવામાન સમાચારને મિત્રો અંત સુધી જાણી લેજો, કારણ કે ગુજરાતમાં ભારેથી ભારે વરસાદ પડવાને લઈને ગુજરાત સરકાર પણ એલર્ટ મોડ પર આવી છે। મિત્રો અત્યારે ગુજરાતમાં જાણીશું કે હવામાન વિભાગ તરફથી કયા ભાગોની અંદર ભારેથી ભારે વરસાદ પડવાની સાથે સાથે રેડ એલર્ટનું જે વોર્નિંગ મેપ છે જાહેર કરી દેવામાં આવ્યો છે। સાથે મિત્રો અંબાલાલ પટેલ સાથે પરેશભાઈ ગોસ્વામી દ્વારા શું નવી નક્કોર આગાહી વ્યક્ત કરવામાં આવી છે। મિત્રો અત્યારે આ વરસાદી સિસ્ટમ છે જે લો પ્રેશરના એરિયામાંથી જ્યારે આગળ વધીને ગુજરાત તરફ આવી ત્યારે મિત્રો ગુજરાત ઉપર એ વરસાદી સિસ્ટમ આવવાની સાથે જ તે ડિપ્રેશનની અંદર પરિવર્તિત થતા ગુજરાતમાં આજે કયા ભાગોની અંદર ભારેથી ભારે વરસાદની સાથે કહી શકાય કે પૂરની શક્યતા જોવા મળી છે। ગુજરાતમાં ફરી એકવાર આકાશ પાતાળ એક થતું જોવા મળવાનું છે। ગુજરાતના અત્યારે ઉત્તર ગુજરાતના ભાગોની સાથે કચ્છ લાગુનો વિસ્તાર છે જે અત્યારે ધમરોળતું જોવા મળવાનું છે। આ વાવાઝોડું અને આ મિની વાવાઝોડું છે એ અત્યારે કઈ દિશા તરફ આગળ વધી રહ્યું છે, કઈ તારીખે અને કેટલા સમયે આ વાવાઝોડું છે ગુજરાતમાં તબાહી મચાવશે। સાથે મિત્રો ગુજરાતના કચ્છ લાગુના વિસ્તારની અંદર જ્યાં રણ પ્રદેશ લાગુનો વિસ્તાર છે એ વિસ્તારની અંદર મિત્રો પૂરેપૂરું આખો કચ્છનો જે ક્ષેત્ર છે એ આખું પાણીમાં ડૂબતું જોવા મળવાનું છે। ગાડીઓ તણાતી જોવા મળવાની છે, મકાનો પાણીમાં ડૂબતા જોવા મળવાના છે, નદીઓ બે કાંઠે વહેતી જોવા મળવાની છે। તમામ અપડેટો એક પછી એક મેળવીએ એ પહેલા મિત્રો તમે જો અમારી આ ચેનલ ઉપર નવા છો તો ખાસ કે મિત્રો ગુજ્જુ વેધર યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો, જેથી કરીને મિત્રો તમને રોજે રોજના તાજા અને નવા હવામાન સમાચાર છે સૌથી પહેલા તમને આ ગુજ્જુ વેધર યુટ્યુબ ચેનલના માધ્યમથી મળી જાય। હાલ મિત્રો અત્યારની લેટેસ્ટ અપડેટ સામે આવી રહી છે, જેમાં ગુજરાત રાજ્યમાં વરસાદનું જોર આજે ફરી એકવાર વધુ રહેશે, કેમ કે મિત્રો બંગાળની ખાડીવાળી જે વરસાદી સિસ્ટમ છે જે ગુજરાત ઉપર આવી ગઈ છે। અને મિત્રો ખાસ તમે જોઈ શકો છો પાલનપુર સુઈગામ લાગુના વિસ્તાર છે, વાવ છે, થરાદ છે, બનાસકાંઠાના વિસ્તારો ઉપર છે ને એ વિસ્તાર અને રાજસ્થાનની અંદર મિત્રો દક્ષિણ છેડો છે એ પણ જોવા મળી રહ્યો છે અને સિસ્ટમનું લાઈવ લોકેશન છે એ પણ મિત્રો હાલ તમે જોઈ શકો છો। મિત્રો અત્યારની જે અપડેટ પ્રમાણે જો વાત કરવામાં આવે તો આ સિસ્ટમ છે એ વેલ માર્ક લો પ્રેશરના એરિયામાંથી લો પ્રેશરથી મજબૂત બનીને કહી શકાય કે ડિપ્રેશનની અંદર ફેરવાઈ ગઈ છે અને આજે આખા દિવસ સુધી એટલે કે મિત્રો આજે સાંજ સુધીમાં આ સિસ્ટમ છે એ ડિપ્રેશનની અવસ્થામાં રહેવાની છે। અને મિત્રો કહી શકાય કે આ સિસ્ટમ દ્વારા એક બહોળું સર્ક્યુલેશન છે એ પણ બનાવવામાં આવી રહ્યું છે અને જેના કારણે મિત્રો ગુજરાતના આજે તમામ વિસ્તારોની અંદર મેઘ તાંડવ છે એ જોવા મળશે। જળબંબાકાર જેવી પરિસ્થિતિનું નિર્માણ છે આજે ગુજરાતમાં થતું જોવા મળવાનું છે। આ સિસ્ટમ છે મિત્રો ધીમે હવે આગળ ગતિ કરતી હોય તેવા પણ અત્યારના હવામાન સમાચાર છે અને હજુ પણ 2 દિવસ સુધી ગુજરાત રાજ્યની અંદર ભારેથી ભારે વરસાદ છે પડવાની શક્યતા જોવા મળી છે। ગુજરાતના જે જિલ્લાઓની અંદર મિત્રો જ્યાં વરસાદ નથી પડ્યો ત્યાં પણ આજે સારો એવો વરસાદ છે જોવા મળશે, કેમ કે આ સિસ્ટમ છે મિત્રો ખૂબ જ મોટી બની ગઈ છે અને આ સિસ્ટમ છે એ ડિપ્રેશનની અંદર ફેરવાની છે અને હવે આ સિસ્ટમ છે મિત્રો આગળ વધવાની સાથે જ જેમ આ મિત્રો સિસ્ટમ આગળ વધતી જશે તેમ અરબી સમુદ્રના જે દરિયાઈ કાંઠે આવેલા જે વિસ્તારો છે ત્યાં પણ મિત્રો દરિયાઈ કિનારાના જે વિસ્તારો તરફ આ સિસ્ટમ આવશે અને દરિયામાંથી એમને વધારે વેગ મળશે। ત્યાર પછી મિત્રો ખાસ આ વેગવાળી જે વરસાદી સિસ્ટમ છે એ પવનો છે, વાદળો છે, ભેજ છે ગુજરાત ઉપર આવશે ને જેના કારણે ગુજરાતની અંદર મિત્રો વરસાદના વિસ્તારોની અંદર પણ વધારો થતો હોય તેવા હવામાન સમાચાર છે। વરસાદ પડવાની જે તીવ્રતા છે એમાં પણ વધારો થશે અને ખાસ આપણે જણાવી દઈએ તો મિત્રો આજે રાત્રિના સમયગાળા દરમિયાન ગુજરાતમાં ફરી એકવાર રેડ એલર્ટની જે આ વોર્નિંગ છે આપવામાં આવી હતી એ જ પ્રમાણે મિત્રો ઘણા બધા જિલ્લાઓ છે કે જ્યાં ફરી એકવાર આકાશ પાતાળ એક થતું જોવા મળવાનું છે। અતિશય ભારે વરસાદ છે પડતો હોય તેવા હવામાન સમાચાર છે। ખાસ મિત્રો બનાસકાંઠા લાગુના વિસ્તાર છે, સાબરકાંઠા લાગુના વિસ્તારો છે, કેટલાક વિસ્તારો છે જેમની અંદર મિત્રો અત્યારે કડાકા ભડાકા સાથેના છે વરસાદ પડી રહ્યા છે, આંકડા સામે આવી રહ્યા છે। તો અમુક વિસ્તારોમાં 4 થી લઈને 5 ઇંચ સુધીના ધોધમાર વરસાદ પણ ગઈકાલે નોંધાણા છે। એવી જ રીતે મિત્રો આજે તમામ વિસ્તારોની અંદર વરસાદ પડવાની જે શક્યતા છે એ ખૂબ જ વધારે રહેલી છે। બીજી તરફ મિત્રો પરેશ ગોસ્વામી દ્વારા પણ ગુજરાતની અંદર મિત્રો 5 થી લઈને 10 ઇંચ સુધીના ધોધમાર વરસાદની પણ હાલ આગાહી સામે આવી છે ને કેટલાક વિસ્તારોની અંદર તો મિત્રો કહી શકાય કે 3 થી લઈને 6 ઇંચ સુધીના પણ વરસાદ આજે ગુજરાત રાજ્યની અંદર જોવા
મળશે। જેમ મિત્રો સમયગાળો પસાર થતો જશે તેમ તેમાં બહોળા સર્ક્યુલેશનવાળી વરસાદી સિસ્ટમ આગળ વધતી જશે અને 8 તારીખના રોજ અને 9 તારીખના રોજ આ વરસાદી સિસ્ટમ છે એ સાર્વત્રિક વરસાદ પણ આપી શકે છે તેવા આંકડા સામે આવી રહ્યા છે। પરેશ ગોસ્વામીએ પોતાની આગાહીમાં જણાવ્યું છે અને મિત્રો હવામાન વિભાગે પણ આજે 5 જિલ્લાઓની અંદર રેડ એલર્ટની જે વોર્નિંગ છે એ આપી દેવામાં આવી છે। અતિશય ભારે વરસાદ આજે 5 જિલ્લાઓની અંદર જોવા મળશે। એમની માહિતી સાથે ઓરેન્જ એલર્ટ છે એ કયા વિસ્તારોની અંદર જાહેર કરવામાં આવ્યું છે એ પણ આપણે જણાવીશું। સાથે મિત્રો હવામાન વિભાગની જે આગામી નક્કોર આગાહી સામે આવી છે એમની પણ માહિતી જાણીશું। મિત્રો આ પછી સપ્ટેમ્બર મહિનાની અંદર વરસાદનો એક હજુ પણ રાઉન્ડ આવવાનો છે એમની પણ માહિતી આજના આ વિડીયોની અંદર આપણે કવર કરવાના છીએ। આજના આ વિડીયોને મિત્રો તમે અંત સુધી જોવાનું રાખજો, કારણ કે મિત્રો આજે છે ઘરની બહાર નીકળતાની ખાસ મિત્રો આજે છે સાવચેત રહેજો, કારણ કે ગુજરાત સરકાર દ્વારા NDRF અને SDRFની ટીમોને પણ તૈનાત કરી દેવામાં આવી છે। હવામાન સમાચાર સૌથી અગત્યના સામે આવી રહ્યા છે। ખાસ મિત્રો NDRFની 12 ટીમ અને SDRFની 20 ટીમોને છે તૈનાત કરી દેવામાં આવી છે, કારણ કે મિત્રો આ ગુજરાતમાં આજનો દિવસ ખૂબ જ અતિ ભારે છે, કારણ કે આજે ચંદ્રગ્રહણ છે અને આજે ભારેથી ભારે વરસાદની પણ સંભાવના સામે આવી રહેલી છે। હાલ મિત્રો આજે 7 તારીખ થઈ ગઈ છે અને 7 તારીખના રોજ ગુજરાત રાજ્યની અંદર હવામાન વિભાગ તરફથી રેડ એલર્ટની જે વોર્નિંગ છે મિત્રો હાલ જાહેર કરી દેવામાં આવી છે। એટલે કે મિત્રો આજે 7 તારીખના રોજ પણ ગુજરાતની અંદર ભારેથી અતિ ભયંકર વરસાદની આગાહી છે પણ સામે આવી રહેલી છે। અને મિત્રો રેડ એલર્ટની વોર્નિંગ વચ્ચે ગુજરાત રાજ્યની અંદર ખાસ મિત્રો કચ્છ લાગુનો વિસ્તાર છે, બનાસકાંઠા છે, સાબરકાંઠા છે, અરવલ્લી છે, મહીસાગર છે, દાહોદ લાગુના વિસ્તારની સાથે સાથે મહેસાણાના જે વિસ્તારો છે ત્યાં પણ મિત્રો અત્યારે રેડ વોર્નિંગ છે આખા દિવસ દરમિયાન જોવા મળવાની છે। આપણે મિત્રો જણાવી દઈએ તો આ જિલ્લાઓની અંદર અત્યારે ઘણા બધા એવા ભાગો છે કે જ્યાં અત્યારે ધોધમાર વરસાદ પડી રહ્યો છે અને એને જોતાં કહી શકે કે અતિભારે વરસાદની પણ આગાહી છે હવામાન વિભાગે વ્યક્ત કરી છે। આજે રાત્રિના સમયગાળા દરમિયાન પણ આ તમામ જિલ્લાઓની અંદર મિત્રો ભારે મેઘ ખાંગા થતા જોવા મળવાના છે। ખૂબ જ ભારે તેથી ભયંકર વરસાદની અત્યારે સંભાવના છે જોવા મળે છે। હજુ પણ મિત્રો આખા દિવસ દરમિયાન ગુજરાતના ખાસ મિત્રો ઘણા બધા વિસ્તારો છે ત્યાં પણ આ વરસાદી સિસ્ટમની અસરો છે જોવા મળવાની છે। જેમાં મિત્રો આજે બપોર પછીનો જે સમયગાળો હતો અને આજે સાંજથી લઈને રાત્રિના સમયગાળા દરમિયાન પણ ગુજરાતના મધ્ય પૂર્વ ગુજરાતનો ભાગ છે, દક્ષિણ ગુજરાતનો ભાગ છે ત્યાં પણ અતિશય ભારે વરસાદની આગાહી છે કે જે હવામાન વિભાગે વ્યક્ત કરી છે। આ સાથે મિત્રો પાટણ લાગુનો વિસ્તાર છે, મોરબી છે, સાથે સાથે સુરેન્દ્રનગર છે, ગાંધીનગર લાગુના વિસ્તારની સાથે મહીસાગર છે, તમામે તમામ વિસ્તારોની અંદર મિત્રો ભારે મેઘ ખાંગા થતા જોવા મળવાના છે। અતિશય ભારે વરસાદની પણ આગાહી હવામાન વિભાગે જાહેર કરી છે। મિત્રો 7 તારીખના રોજ આજે ગુજરાતમાં અતિશય ભારે વરસાદ જોવા મળશે। આજે રવિવાર છે અને મિત્રો ખાસ મિત્રો આજના જ દિવસ દરમિયાન ગુજરાતમાં વરસાદનું જોર ખૂબ જ વધારે જોવા મળ્યું છે। મિત્રો આ વરસાદનો નવો રાઉન્ડ છે શરૂ થયો હતો અને 7 અને 8 તારીખ ખૂબ જ અગત્યની અને ખૂબ જ ભારે સાબિત થવાના હતા તેવા આંકડા સામે આવી રહ્યા છે। હવામાન વિભાગે પણ મિત્રો જામનગર છે, દેવભૂમિ દ્વારકા છે, પોરબંદર છે, જૂનાગઢ છે, બોટાદ છે, સાથે અમદાવાદ છે, આણંદ છે, ખેડા છે, સાથે મિત્રો પંચમહાલ છે, દાહોદ છે, ભરૂચ છે, સુરત છે, નવસારી છે, ડાંગ છે, વલસાડ છે, તમામે તમામ વિસ્તારોની અંદર અત્યારે છૂટાછવાયેલા સ્થળો ઉપર ભારે વરસાદ પડવાની જે આગાહી છે એ વ્યક્ત કરી છે। આ મિત્રો ગુજરાત રાજ્યની અંદર તમામે તમામ ક્ષેત્રોની અંદર છે એ અત્યારે ધોધમાર વરસાદના પણ જે આંકડા છે એ સામે આવી રહ્યા છે। સાર્વત્રિક મિત્રો ગુજરાતમાં જે વરસાદ છે નોંધાશે તેવી આગાહી પણ હવામાન વિભાગે વ્યક્ત કરી છે। હાલ મિત્રો તમે સેટેલાઇટ પિક્ચરના માધ્યમથી જાણી શકો છો કે હાલ હવામાન વિભાગનું જે લાઈવ લોકેશન આવી ગયું છે વરસાદી સિસ્ટમને લઈને એ પણ તમે જોઈ શકો છો નરી આંખે। ખાસ મિત્રો આપણે જણાવી દઈએ તો આ વિસ્તાર ઉપર ખાસ હવે પછી ભેજનું પ્રમાણ છે એ હવે વાદળોનું પ્રમાણ છે સિસ્ટમના જે આગળના અને ખાસ કરીને નીચેના ભાગો છે એ બતાવી રહ્યા છે અને એને જોતાં કહી શકે કે આ તમામ વિસ્તારોની અંદર ભારેથી અતિ ભયંકર વરસાદની સંભાવના છે ખાસ કરીને દર્શાવવામાં આવી રહી છે। કચ્છના કેટલાક ભાગો છે, બનાસકાંઠા છે, પાટણ છે, સાથે મિત્રો મોરબી લાગુના વિસ્તાર છે, સુરેન્દ્રનગર લાગુના વિસ્તારોની સાથે અહીં મિત્રો અરવલ્લી છે, ત્યાર પછી મિત્રો અહીંયા તમે જોઈ શકો છો બનાસકાંઠા લાગુનો વિસ્તાર છે, મહેસાણાના વિસ્તારોની સાથે તમામે તમામ વિસ્તારોની અંદર ખૂબ જ ભારે વરસાદ પડવાની સંભાવના છે એ વ્યક્ત કરવામાં આવી છે। બપોર સુધી મિત્રો ગુજરાતમાં અતિશય ભારે વરસાદની સંભાવના છે। ત્યાર પછી પણ મિત્રો ગુજરાતના ઘણા બધા ભાગોમાં હળવાથી મધ્યમ વરસાદ તો અમુક ભાગોમાં વીજળીના ચમકારા, કડાકા ભડાકા, થંડરસ્ટોર્મ એક્ટિવિટીના ભાગરૂપે મેઘ તાંડવ શરૂ થવાને લઈને પણ અત્યારના હવામાન સમાચાર સામે આવી રહ્યા છે। આ મિત્રો સિસ્ટમ છે કે જે હાલ ડિપ્રેશનની અંદર કન્વર્ટ થઈ ગઈ છે, ડિપ્રેશનની પરિસ્થિતિમાં છે અને
આજે બપોર પછીનો જે સમયગાળો છે સાંજના સમયગાળા દરમિયાન આ ડિપ્રેશનમાંથી ફરી વેલમાર્ક લો પ્રેશરના એરિયામાં વરસાદી સિસ્ટમ ફેરવાઈ જશે અને આ સિસ્ટમ ખૂબ જ ધીમી ગતિએ આગળ વધશે અને જેમ જેમ આજે રાત્રિનો સમયગાળો આવશે તેમ ગુજરાતના ઘણા ભાગોની અંદર વરસાદ છે એ પડશે. અહીં મિત્રો ખાસ કરીને આજના વેધર ડેટા પણ સામે આવી રહ્યા છે. એમના વિશે મિત્રો જો વાત કરવામાં આવે તો તમે જોઈ શકો છો કે હવે પછીનો જે સમયગાળો છે ગુજરાત રાજ્ય માટે કેવું હવામાનવાળું જોવા મળવાનું છે. કારણ કે મિત્રો આ છે અરબ સાગરનો દરિયો, આ છે બંગાળની ખાડી અને આ ઇન્ડિયા અને આપણું ગુજરાત. આ મિત્રો બંગાળની ખાડીમાંથી એક વરસાદી સિસ્ટમ આવી હતી અને આ વરસાદી સિસ્ટમના ભાગરૂપે કહી શકાય કે અરબ સાગર અને બંગાળની ખાડી બંને એકવાર સક્રિય થયા છે અને આગામી દિવસોમાં પણ બંગાળની ખાડીમાં નવા વાવાઝોડા બનશે અને ગુજરાત રાજ્ય ઉપર ત્રાટકવા માટે આગળ આવી શકે છે. એવા પણ મિત્રો ખાસ કરીને હવામાન સમાચાર છે સામે આવી રહ્યા છે. મિત્રો ખાસ હવે પછી હવામાન વિભાગની જે નકોર આગાહી સામે આવી છે કે ગુજરાતના ઘણા બધા ભાગો છે કે જ્યાં જે પાણીમાં ડૂબતા હોય છે, જેમાં કચ્છ લાગુના વિસ્તારોમાં અતિશય ભારે વરસાદ અને મેઘ તાંડવ જેવી પરિસ્થિતિનું નિર્માણ થશે તો કંઈ નવાઈ નથી. કારણ કે મિત્રો હવે પછીનો જે સમયગાળો છે એ સમયગાળા દરમિયાન ગુજરાતમાં છે એ જળબંબાકાર જેવી પરિસ્થિતિનું નિર્માણ થશે. જ્યાં જુઓ ત્યાં પાણીના દ્રશ્યો છે એ પણ ગુજરાતમાં જોવા મળવાના છે. બારે મેઘ ખાંગા થતા જોવા મળવાના છે. આ સાથે મિત્રો હવે પછીનો જે સમયગાળા દરમિયાન ગુજરાત છે એ આખે ડૂબતું જોવા મળવાનું છે. આખો ગુજરાતમાં જળ હોનારત સર્જાશે, મેઘ તાંડવ શરૂ થવા જઈ રહ્યું છે. આવનારું નક્ષત્ર ઘેલી ચિત્રા નક્ષત્રમાં પણ મિત્રો હાથી ગાંડો તુર થશે. તો આવનારા દિવસોની અંદર હજુ પણ 15 સપ્ટેમ્બર પછી નવરાત્રિના સમયગાળા અને દિવાળીના સમયગાળા દરમિયાન પણ ગુજરાતમાં નવા જૂનીના એધાણો છે એ સામે આવી શકે છે. હાલ મિત્રો ગુજરાતમાં 20 ઇંચ સુધીના ધોધમાર વરસાદ પડશે તેવા પણ બ્રેકિંગ હવામાન સમાચાર મળી રહ્યા છે. તો ખાસ કરીને મિત્રો ચેનલ ઉપર નવા છો તો વિડીયોને લાઇક કરી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલતા, સાથે તમારા મિત્રોને પણ આ તાજા હવામાન સમાચાર